નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશે વાત કરવાની છે, જેમાં ખાસ કરીને વરસાદને લઈને વાત કરવાની છે. આમ જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર આપણે ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને આ જ દિવસ સુધીમાં જે વરસાદ પડ્યા તે આંકડાઓની દ્રષ્ટિએ પણ આપણે એક વિડીયોની અંદર તમામ ઓલ ઓવર ગુજરાતના અને રીજન વાઇઝ આંકડા પણ જાહેર કરેલા છે. પણ હવે અત્યારે જોવા જઈએ તો હવે અત્યારે જે એ સિસ્ટમ હતી એ આપણાથી દૂર નીકળી ચૂકી છે અને મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ હવે વીક પડી રહ્યું છે. નવી હમણાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ ઓછી છે અને કદાચ બને તો પણ ગુજરાત ઉપર આવે તેવું કોઈ મોડેલો અત્યારે ઇન્ડિકેટ નથી કરી રહ્યા. એટલે હમણાં આપણે કોઈ સારા વરસાદના રાઉન્ડની અપેક્ષા ન રાખી શકાય. માત્ર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાય, એનાથી વિશેષ કોઈ વરસાદની હમણાં શક્યતાઓ નથી. ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 95 થી 96 કે 97% વિસ્તારની અંદર ચોમાસું સારું પણ રહ્યું છે. પણ હજુ પણ લગભગ ગુજરાતના કહી શકાય કે 2-4% વિસ્તાર એવા છે કે જ્યાં હજુ ચોમાસું ખૂબ નબળું છે. તેમાં જામનગરના ઘણા બધા વિસ્તાર છે, દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં ચોમાસું હજુ ખૂબ નબળું રહ્યું છે અને એને આ રાઉન્ડમાં પણ જો કોઈ સારા વરસાદનો લાભ નથી મળ્યો, એમણે હમણાં હવે નજીકના સમયમાં વરસાદની રાહ ન જોવી, કેમ કે હમણાં મોડેલોની દ્રષ્ટિએ હમણાં કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાતી નથી. એટલે હવે ખાસ કરીને મારે આપને મોડેલોના મારફતે બતાવવું છે, જેમાં આઈએમડીનું CFS મોડેલ છે, જેની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જેવી રીતે જોવા જઈએ તો આ જે આપણે દેખાઈ રહ્યું છે આવનારી તારીખ એટલે કે 4 ઓગસ્ટનું જે આપણે જોઈ રહ્યા 4 ઓગસ્ટનું આ ફોરકાસ્ટિંગ છે. આપણે જે આગળ જે બતાવવાનું છે જેમાં જોવા જઈએ તો જે મોન્સૂન ઓફશોર ટ્રફની વાત કરતા હોય છે એ જે આ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી અહીંયા કેરળ સુધીના જે દરિયાકાંઠો છે આ જે મોન્સૂન ટ્રફ કહેવાય છે. આ બંગાળની ખાડી છે. અત્યારે એક આ સિસ્ટમ બની રહી છે, પણ એ સિસ્ટમ છે એ અત્યારે અમે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ આ ઉત્તર ભારત તરફ જશે એટલે ગુજરાતને લાભ નહીં મળે. અહીંયા આપણે જોવા જઈએ તો અરબ સાગર છે ગુજરાતની નજીકનો, એ પણ સંપૂર્ણ ખાલી દેખાઈ રહ્યો છે. આ જે પીળા ભાગો દેખાઈ રહ્યા છે એ ભાગોની અંદર કહી શકાય કે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓની સંખ્યા છે જોવા મળશે. એ સાથે જે સફેદ ભાગ દેખાઈ રહ્યા છે ગુજરાતના, તેમાં સંપૂર્ણ વાતાવરણ હવે ખુલ્લું થતું જશે. આવતીકાલ આ 4 તારીખનો ચાર્ટ છે. એવી જ રીતે 5 ઓગસ્ટના ચાર્ટમાં જોવા જઈએ તો એમાં પણ કશું જ દેખાતું નથી. પણ હા એક ચોક્કસથી છે કે 5 તારીખે આ જે બંગાળની ખાડીનો આ પાર્ટ છે આ પાર્ટની અંદર ચોક્કસથી કંઈક હલચલ દેખાઈ રહી છે. આગળ ઉપર એ લાભ આપશે કે નહીં, અને જો એ પણ જોવા જઈએ તો અહીંયાથી આગળ વધી અને પછી જો ગુજરાત તરફ આવે તો જ ગુજરાતને લાભ મળે, બાકી ગુજરાતને લાભ મળવાની શક્યતાઓ ઓછી જ હોય. એવી જ રીતે 6 ઓગસ્ટ જોવા જઈએ તો 6 ઓગસ્ટ સુધીમાં પણ ગુજરાતમાં દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ દેખાતી નથી. અને જે કહી શકાય કે આ જે બંગાળની ખાડીનું જે સિસ્ટમ બનતી હતી, એક સર્ક્યુલેશન બનતું હતું, એ પણ થોડુંક 2 થી 3 પાર્ટમાં અલગ વિખેરાતું દેખાય છે. એવી જ રીતે 7 ઓગસ્ટે જોવા જઈએ તો 7 ઓગસ્ટે પણ ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની શક્યતાઓ દેખાતી નથી. 8 ઓગસ્ટનું જે આ પેજ છે, આ 8 ઓગસ્ટમાં જોવા જઈએ તો મોન્સૂન ટ્રફ છે 8 ઓગસ્ટે ઘણો બધો નબળો પડી ચૂક્યો છે. એટલે કે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી, ગોવાના દરિયાકાંઠા સુધી નબળો પડી ગયો છે. પછી દક્ષિણ ભારતના જે છે જેમાં કર્ણાટક હોય, કેરળ હોય, ત્યાં થોડોક મજબૂત હોય તો ત્યાં થોડુંક વરસાદનું કદાચ પ્રમાણ જોવા મળી શકે. પણ ગુજરાતનું વાતાવરણ છે જેમ સમય જાય છે તેમ આખું ખુલ્લું થતું જાય છે. આ જે સર્ક્યુલેશન જે આપણે જોતા હતા કે જે 5 તારીખ 6 તારીખમાં જે બતાવતું હતું એ પણ અહીંયા નબળું પડતું જાય છે. એટલે એની કોઈ આપણે શક્યતાઓ નથી. જ્યારે આપણે 4 તારીખમાં અહીંયા એક સિસ્ટમ જોઈ હતી, એ સિસ્ટમ આજે 8 તારીખે દિલ્હી આસપાસ જોવા મળી રહી છે. એટલે એ પણ ગુજરાત તરફ આવવાની નથી. એ જ સાથે આ 9 ઓગસ્ટનું છે, 9 ઓગસ્ટે વધારે ખુલ્લું થતું જશે. જેમ સમય જશે એમ ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણ ચોખ્ખું થતું જશે. 10 ઓગસ્ટ સુધીનું આ છે ને આ આવી ગયું છે 11 ઓગસ્ટ. 11 ઓગસ્ટે એકદમ વાતાવરણ આપણું ક્લીન છે, કોઈ વરસાદની સંભાવનાઓ નથી. પણ આ એક જે અહીંયા આપણે ઓડિશા અને જે ઉત્તર પૂર્વના ભાગો ઉપર જે આ બંગાળની ખાડીનો અહીંયા એક જે સિસ્ટમ બતાવે એ કદાચ મજબૂત થઈ અને ગુજરાત તરફ આવે તો એ વાત અલગ રહેશે. 12 ઓગસ્ટે પણ ગુજરાત એકદમ ક્લીન બતાવી રહ્યું છે. આ આવી ગયું છે 13 ઓગસ્ટ. 13 ઓગસ્ટે આ સર્ક્યુલેશન છે એ થોડુંક મધ્યપ્રદેશ તરફ ચાલતું દેખાડે છે. એટલે કદાચ આવનારા સમયમાં એટલે 13 ઓગસ્ટે બતાવે કદાચ 15 ઓગસ્ટ પછી 16 અથવા તો 17 ઓગસ્ટ પછીથી જે આ સર્ક્યુલેશન છે એ કદાચ જો ગુજરાત તરફ આવે તો 16 અથવા તો 17 તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકી ત્યાં સુધી કોઈ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવનાઓ નથી. એટલે ખાસ
દરેક મિત્રોને આજે અમે આ મોડેલના મારફતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ મોડેલો અલગ અલગ જે ઇન્ડિકેટ કરી રહ્યા છે તેમાં સંપૂર્ણપણે આપણે 13 તારીખ સુધીનું જે જોયું છે તેમાં ક્યાંય ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ નથી. એટલે અત્યાર સુધી જેને સારો વરસાદ નથી પડ્યો એ મિત્રોએ પણ હવે નજીકના સમયમાં કોઈ સારો વરસાદ પડે તેવી અપેક્ષા રાખી શકાય એવું નથી. અત્યારે ધીમે ધીમે આ વાતાવરણ ખુલ્લું થતું જશે. જે અત્યારે ઝાપટાઓ પડી રહ્યા છે અને અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એમાંથી પણ લગભગ હવે ધીમે ધીમે મુક્તિ મળતી જશે. એટલે વરસાદનો એક લાંબો ગેપ આવી રહ્યો છે જે અમે આપને આ IMDનું જે CFS મોડેલ છે એના મારફતે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપશું. અત્યારે આટલું આપણે બતાવ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આપશું જો નવી કોઈ સિસ્ટમ ડેવલપ થશે અને ફરીથી 16 તારીખ પહેલાં જો કોઈ વરસાદની સંભાવનાઓ હશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.